જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં. મિત્રો, સ્ટાફ નર્સિંગ કટ ઓફ 2025 મેરિટ નીચું જશે એનું મોટું કારણ પણ સામે આવ્યું છે. 2021માં મેરિટ નીચું ગયું હતું મિત્રો, કારણ જુઓ. અને આ જે 100 વાળું ગૂંચણું વચમાં મિત્રો આવ્યું છે, તો એ ગુણવાળાનું હવે શું થશે? યુવરાજસિંહ જાડેજાની ટ્વીટ પણ આવી છે. સાથે સાથે મિત્રો, ઉમેદવારોની કંઈ ના કંઈ આશા એ છે કે એમને એક નિરાકરણ છે એ સરકાર તરફથી એક સારું આપવામાં આવે, કેમ કે ઉમેદવારો છે એ તૈયારી કરી રહ્યા છે પ્રોપરલી. હું પણ એક કંઈ ના કંઈ સ્ટુડન્ટ છું, તો માહિતી મિત્રો વિડીયો બનાવવાનો અર્થ એ છે કે સ્ટાફ નર્સિંગમાં જે આ ગૂંચવણું આપણને જોવા મળ્યું છે, જે કૌભાંડ જોવા મળી રહ્યું છે એબીસી વાળું, એનું કંઈ ના કંઈ જલ્દી નિરાકરણ આવે અને આ ભરતીની પ્રોસેસ આગળ વધે. મિત્રો, શું છે અપડેટ, થોડી આપણે ચર્ચા કરીએ. સપોર્ટ કરજો મિત્રો, કેમ કે હું પણ તમને સપોર્ટ કરી રહ્યા છું, તમે પણ અમને સપોર્ટ કરજો, કેમ કે સપોર્ટ એક બીજાને કરશો ત્યારે કંઈક પરિણામ જોવા મળશે. તમે મિત્રો સપોર્ટ કરશો તો આપણે આવા વિડીયો બનાવશું, જેથી જો આ વિડીયો મિત્રો વધુ વાયરલ થશે તો ઉમેદવારો સુધી પહોંચશે, એકબીજાનો સપોર્ટ મળશે, સાથ સહકાર મળશે, અને કંઈક જો મિત્રો આપણે કરવું હશે તો આમાં જોવા મળશે, કેમ કે સોશિયલ મીડિયાની તાકાત છે મિત્રો, એ આપણે હજુ જોઈ નથી. તો થોડું વિગતવાર થોડી ચર્ચા કરીએ અને ખાસ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આવો પણ અગાઉ નોટિફિકેશન કંઈ બીજી આવશે એની પણ અપડેટ આપતા રહીશું. તો યુવરાજસિંહ જાડેજા દ્વારા એક અપડેટ આપવામાં આવી છે. વિવાદિત ABCDનું સ્ટાફ નર્સનું પરીક્ષાનું પરિણામ છે આપણને જોવા મળ્યું છે. કહેવામાં આવ્યું હતું કે તપાસ સોંપી છે, તો તપાસનો રિપોર્ટ ક્યાં છે? મિત્રો, આપણને ખબર છે કોઈ તપાસ કરતા હોઈએ છીએ તો એ તપાસની નોટિસ પણ આપવામાં આવે છે, રિપોર્ટ પણ આપવામાં આવે છે. મિત્રો, પેપર સેટર ઉપર શું કાર્યવાહી થઈ છે? જે મિત્રો જેમને પેપર કાઢ્યું છે એ પેપર કાઢ્યાવાળાની શું તપાસ કરવામાં આવી છે? કોઈ વિગત સાર્વજનિક કરવામાં નથી આવી. કેટલાક લોકોને પેપર 2માં 100માંથી 100 છે. મિત્રો, મેઇન મુદ્દો એ છે, ઉમેદવારો વિશે કમેન્ટ કર્યું તો આપણે એક વિડીયો મૂક્યો તો એ ઘણો વાયરલ જોવા મળી રહ્યો છે, જેમાં કમેન્ટો ઉપર કમેન્ટો આવી રહી છે, કાં તો કેન્સલ રદ થવી જોઈએ, મતલબ કે એક્ઝામ રદ થવી જોઈએ, કાં તો ગુજરાતીનું પેપર રદ થવું જોઈએ. ઉમેદવારો એવું કહી જાય છે. તો જેમના સારા માર્ક્સ છે એ લોકો તો એમ નહીં કહેવાના કે ભાઈ પરીક્ષા રદ થવી જોઈએ, પરંતુ મિત્રો પરીક્ષા રદ થવાનો સવાલ નથી. આ જે 100માંથી 100 આવ્યા છે એ એક મુદ્દો છે મિત્રો. તો કેટલાને દૂર પણ કર્યા છે અને કર્મચારીની બદલી કરી, પણ તેનો યોગ્ય ઉલટ તપાસ કરવામાં આવી ખરી કે પછી બદલીમાં સંતોષ માની લેવામાં આવ્યો છે? એવું યુવરાજસિંહ આપણા યુવા નેતા દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી છે. હવે વાત કરીએ થોડા મેરિટ મુદ્દે. મિત્રો, આપણને ખબર છે કે પરીક્ષા છે 9/2/2025ના રોજ લેવાની હતી, જે આયોજન કરવામાં આવ્યું હતું, અને એનું વેબસાઇટ ઉપર પરિણામ પણ આપવામાં આવ્યું છે, જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે. હવે આપણને એમાં પેપર 1 ને પેપર 2 બંનેમાં છે તમને માર્ક્સ પણ જોવા મળી ગયા છે. તમે તમારા ક્વોલિફાય ડિસક્વોલિફાયનું ઓપ્શન પણ ત્યાં આપેલું છે, તો તમે એ પણ નિહાળી શકો છો. જેમાં વાત કરીએ હવે આના પછી વાત કરીએ મિત્રો 2021નું પરિણામ. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે. જે મિત્રો તમને અંડરલાઇન મેં કરી રહ્યો છું એ તમને જોવા મળી રહ્યું છે. થોડો આપણે કલર ચેન્જ કરી દઈએ, તમામ ઉમેદવારોને ચોખ્ખું પડાય. હવે મિત્રો, ઘણાના મનમાં એ સવાલ હશે કે 2021નું પેપર હતું, આના પછીની 2021ની પરીક્ષા છે 3/8/2021 સુધી કામચલાઉ પસંદગી યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોનું અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે બોલાવ્યા હતા. તો ડોક્યુમેન્ટ ઉમેદવારો જે છે એ મનમાં સવાલો છે કે ડોક્યુમેન્ટ માટે કેટલા ઉમેદવારો બોલાવે છે? તો મિત્રો, ઓફિશિયલ આપણે જે સાઇટ ઉપર એક નોટિફિકેશન જોયું હતું, એમાં આપણને 4 ઘણા એવા ઉમેદવારોનો ઉલ્લેખ છે, અને 2021માં પણ 4 ઘણા જેવા ઉમેદવારો બોલાવ્યા હતા. પરંતુ મિત્રો, અહીંયા આપણે એક રિવ્યૂ કર્યું છે. એ રિવ્યૂ એ છે કે અહીંયા ગુજરાતીમાં મિત્રો 100માંથી 100 કોઈને નથી. તો એક પણ આ મુદ્દો છે. 100માંથી 100 કોઈ પણ ઉમેદવારોને અહીંયા જોવા મળી રહ્યા છે. એક્ઝામ ડેટ હતી 20/6/2021. જે પ્રસિદ્ધ કરવામાં આવેલું પેપર 1 નર્સિંગ પાસિંગ ધોરણ 50 માર્ક્સ અને પેપર ગુજરાતીનું પાસિંગ ધોરણ 35 માર્ક્સ મુજબ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી છે, જેમાં આપણે એક PDF છે, એ PDFમાં નામ તમામનું ચેક કર્યું છે, જેમાં 100માંથી 100 ગુજરાતીમાં કોઈ નથી. તો આ જે 100માંથી 100 આવ્યા છે એ કેવી રીતે શક્ય છે? મિત્રો, ફરી તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો. આ જે 21નું જે PDF છે એ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. ખાસ ટેલિગ્રામ જોઈન કરજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો, ખાસ બીજી અપડેટ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો થશે તો કેટલા ઉમેદવારોને બોલાવશે? તો 4 ઘણા ઉમેદવારોને અહીંયા વાત થઈ રહી હતી મિત્રો, 40 કે 4 ઘણાની આજુબાજુ. એનો પ્રોપર આપણે વિડીયો લઈને આવશું, એટલે કોઈ પણ પ્રકારના મૂંઝવણમાં રહેશો નહીં. અને ચોક્કસ મિત્રો કમેન્ટ કરજો, અને બાકી વિડીયો છે એ વધુમાં વધુ શેર કરશો, જેથી ઉમેદવારો વધુને વધુ જોડાય અને કંઈક આના માટે કરી શકીએ. બાકી ફોરેસ્ટની જેમ થશે તો ઘણા ઉમેદવારોને ઘા લાગવાના છે.
ફોરેસ્ટમાં પણ ઉમેદવારોને લાગ્યા હતા અને ફોરેસ્ટમાં પણ આપણે એક ચેનલ છે બનાવી હતી, તમામ ઉમેદવારો સુધી વાત છે, આ મુદ્દો છે પહોંચાડ્યો હતો. તો એ બધું ખાસ ધ્યાનમાં લેવું. જય હિન્દ, જય ભારત.